માંગરોળ સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર અપાયું. માંગરોળ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ તેમજ સમગ્ર મુસ્લિમ સમાજ અને ગાજી સમાજના પ્રમુખ મોહમ્મદ હુસેન ઝાલાની મુસ્લિમ યુવાનની આત્મહત્યાના સુસાઇડ નોટ મામલે ઈદ જેવા પવિત્ર પ્રસંગે રાજકીય કિન્નાખોરીથી ધરપકડ કરવાને લીધે મુસ્લિમ સમાજમાં નારાજગી વ્યાપી છે. આ મામલે ન્યાયિકની તપાસની માંગ સાથે સમગ્ર મુસ્લિમ સમાજના આગેવાનો, ઉલમાઓ અને વિવિધ સંસ્થાના પ્રમુખો દ્વારા નાયબ મામલતદાર મારફત જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી તટસ્થ તપાસની માંગ કરી હતી. આ પ્રસંગે ગાચી સમાજના પૂર્વ પ્રમુખ મુફ્તી હનીફ જળા સાહેબ તેમજ મૌલાના મોહમ્મદ કરૂર દાવડા સાહેબે રજૂઆત કરી હતી અને વહેલી તકે જામીન પર મુક્ત કરવામાં આવે તેવી રજૂઆતો કરવામાં આવી હતી. ટોટલ જનતા શાંતિપ્રિય જનતા છે. અમારા પ્રમુખ ગાચી સમાજના અને સમગ્ર મુસ્લિમ સમસ્ત તાલુકાના એવા અમારા માનનીય મુરબ્બી હાજી મોહમ્મદ હુસેન ઝાલા ઈદના 2 દિવસ પહેલાં નાટકીય રીતે બહુ આયોજનબદ્ધ એક એમની કામગીરી જે એકદમ વિશ્વવિખ્યાત છે, લોકો જાણે છે, એને ખોરાવવા માટે કરીને અને ખોટી રીતે કાવતરો કરી આયોજનપૂર્વક ફસાવવા માટે કરીને એમને જેલના સળિયા પાછળ ધકેલી રહ્યા છે. જે કંઈ બાબત છે એના અંદર ન્યાયિક તપાસ થાય એના અંદર અમે સમજ છે, પણ આવી રીતે આયોજનપૂર્વક એક સામાજિક મજબૂત નેતા અને યુવા નેતા અને સામાજિક મજબૂત માણસને આવી રીતે જેલના સળિયા પાછળ ધકેલી દેવા અને કોમી એકતા અને શાંતિને દોડાવવાનો એક હીન પ્રયાસ અને આયોજનપૂર્વક એક આ કાવતરું રચેલું છે. વહેલી તકે આપ સાહેબ અમારી નમ્ર અરજ છે કે આમાં ન્યાયિક તપાસ થાય અને જલ્દી જેલના સળિયાથી બહાર આવે અને ન્યાયિક તપાસ થાય અને મુદ્દત જેના બારાના અંદર હજી તો FSL રિપોર્ટ બી નથી આવેલો. FSL રિપોર્ટ આવવા વગર એક અંધારામાં રાખી અને આ જે કરેલું છે તેનાથી અમને બહુ ગહેરા દુઃખ અમને થયેલ છે અને અમારા પ્રિય નેતા જેની ઈદના પવિત્ર અને પૂર્વ આ તહેવાર જે છે એમનો જેલમાં નીકળેલો છે, લોકોને સમજાવવા બહુ ભારી પડેલા છે. આવા સમયે આ ન્યાય જેમના હાથમાં છે એ મામલતદાર સાહેબથી અમારી નમ્ર વિનંતી છે કે માંગરોળની અને તાલુકાની શાંતિ બરાબર બાકી રહે અને પૂરી ન્યાયિક તપાસ થાય અને નિર્દોષ જલ્દી જેલોના સળિયાથી બહાર આવે એમ અમારી આપસી અપેક્ષા અને નમ્ર વિનંતી છે. ને જલ્દી આ બાબત ધ્યાન દેવાની ખાસ તાકીદે જરૂરત છે, જેના લીધે આ વર્ષો પુરાણી હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતીક છે અને શાંતિપ્રિય પ્રજા છે અને એને અશાંત કરવા માટે કરીને એક હીન પ્રયાસ, એક કાયદેસર આપણે એમ સમજીએ ને તો આયોજનપૂર્વક આ કામ કરવામાં આવેલ છે. એનાથી અમને બહુ દુઃખ થયેલ છે. એના માટે કરીને અમે આપને અરજ કરીએ છીએ, નમ્ર વિનંતી છે કે વહેલી તકે આની ન્યાયિક તપાસ થાય અને નિર્દોષ જેલના સળિયાથી બહાર આવે. આવેદનપત્રનું સરકારમાં મોકલીને કાર્યવાહી માટે મોકલાવી સમય મર્યાદા આજે જ કરાવી છે.